પ્રશ્ન નંબર 1. ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે? એ. અર્ધસૂકી, બી. સૂકી, સી. મોસમી કે ડી. એ અને બી બંને. તો જવાબ આવશે મિત્રો એ અને બી બંને. પ્રશ્ન નંબર 2. ગુજરાતના વિવિધ ખેતી હવામાન વિસ્તારને કેટલા ઝોનમાં વહેંચવામાં આવે છે? તો એ 6, બી 7, સી 8, ડી 5. તો જવાબ આવશે મિત્રો સી 8 ઝોનમાં વહેંચવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે? ઓપ્શન એ 250 મીમીથી 1000 મીમી. ઓપ્શન બી 300 મીમીથી 1500 મીમી. ઓપ્શન સી 250 મીમીથી 1500 મીમી. અને ઓપ્શન ડી 500 મીમીથી 1000 મીમી. તો જવાબ આવશે મિત્રો સી 250 મીમીથી 1500 મીમી. પ્રશ્ન નંબર 4. ઊંડી કાળી જમીન, મધ્યમ કાળી જમીન, દરિયાઈ કાપવાળી જમીન કયા ઝોનમાં જોવા મળે છે? તો ઓપ્શન એ ઝોન નંબર 1, ઓપ્શન બી ઝોન 2, ઓપ્શન સી ઝોન 4, ઓપ્શન ડી ઝોન 5. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ઝોન 1માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 5. ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે? ઓપ્શન એ કાંપની જમીન, ઓપ્શન બી પડખાઉ જમીન, ઓપ્શન સી ક્ષારીય જમીન, ઓપ્શન ડી કાળી જમીન. તો જવાબ આવશે મિત્રો એ કાંપની જમીન.